ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા દ્વારા ખુરશી ખેંચી લેતા આઈબી અધિકારી અને દલિત સમાજની મહિલા પડી ગઈ હતી. હાલ આ મામલાથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે થયેલી ફરિયાદ મામલે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મેદાને આવ્યા છે. જિગ્નેશભાઈ મેવાણીની ગઈકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી. આ પ્રેસ કોન્ફરન્સને અવળા પાટે ચડાવી દેવા માટે સરકારના ઈશારે સંપૂર્ણપણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું. કચ્છમાં તાજેતરમાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક એવી ઘટના બની કે જેના કારણે હવે જિગ્નેશ મેવાણી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં કચ્છ કોંગ્રેસના નેતા KS આહિર દ્વારા ખુરશી ખેંચી લેતા એક આઈબી અધિકારી અને દલિત સમાજની મહિલા પડી ગઈ હતી. ત્યારે હવે આ મામલે જિગ્નેશ મેવાણી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ખાસ તો આ મહિલા અધિકારી દલિત સમાજના હોવાથી હવે આ મામલો વધારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મામલે FIR પણ દાખલ કરી દેવામાં આવી છે. પરંતુ આ મામલે સૌથી વધુ જાતિવાદના નામે રાજકારણ ગરમાયું છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે કોંગ્રેસની હંમેશા માનસિકતા અનુસૂચિત જાતિ વિરોધમાં રહી છે. ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે થયેલી ફરિયાદ મામલે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મેદાને આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, એક જાગૃત દલિત નેતા જે હંમેશા લોક પ્રશ્નો માટે લડતા હોય છે, એવા જિગ્નેશભાઈ મેવાણીની ગઈકાલે કચ્છમાં એક પ્રેસ કોન્ફરન્સ હતી. આ પ્રેસ કોન્ફરન્સને અવળા પાટે ચડાવી દેવા માટે સરકારના ઈશારે સંપૂર્ણપણે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે, ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે, એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી. એમણે આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ. રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ આવે છે, દારૂ વેચાય છે, રોજ ગુનાઓ બને છે. એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં, કાર્યકારી અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સમાં શું કામ હતું આઈબીનું? શું આ કોઈ આતંકવાદી માટેની પ્રેસ કોન્ફરન્સ હતી? ન જવું જોઈએ. અને ગયા પછી સંપૂર્ણ ખોટો કેસ કરવાનો. સંપૂર્ણ વિડીયો અને હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ નથી, બની શકે એવી ઘટના જ નથી. અકસ્માતે પોતે જાળવણી રાખીને ખુરશી ક્યાંક આડીઅવળી થઈને બેસીને પટકાય અને પછી એક એવી વ્યક્તિ ભાઈ શ્રી હરેશભાઈ શિવજીભાઈ આહિર, એક યુવા જાગૃત આહિર સમાજનો યુવાન, જેણે હંમેશા લોક પ્રશ્નો માટે લડત ચલાવી. આ એ જ HS આહિર છે જેણે કચ્છના મીઠાના અગરો ખૂબ ગેરકાયદેસર રીતે મોટા પાયે અપાયા છે. અને એમાં હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રીનું ઇન્વોલ્વમેન્ટ છે. આવી વાત કરી હતી. એટલે શું તમારે કેસ કરી દેવાનો છે એના સામે? મારી સીધી વાત રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને છે. તમે પોતે વિધાનસભામાં આંકડા આપ્યા છે કે રોજે 6 બળાત્કાર આપણા ગુજરાતમાં થાય છે. શરમ થવી જોઈએ તમને. તમે કોઈ દિવસ ટ્વીટ કર્યું? કોઈ બેન દીકરીને તકલીફ આવી, બળાત્કાર થયો, કોઈ દલિત પર અત્યાચાર થયો, ટ્વીટ કર્યું ક્યારે? એ નહીં કરવાનું. પણ જિગ્નેશભાઈની મેવાણીની ખોટી ફરિયાદ કરાવી અને તરત ટ્વીટ કરવા માંડવાનું છે તમારે? હર્ષભાઈ સંઘવી, સત્તાઓ આવે ને જાય, સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ. તમે સોગંદ ખાધા હોય છે મંત્રી બનતી વખતે, આ કરવા માટેના નહીં. મારે ખાસ કરીને પોલીસ અધિકારીઓને, સિનિયર પોલીસ અધિકારીઓને કહેવું છે, આપ જ્યારે નોકરીમાં જોડાવ છો ને ત્યારે આપ પણ સોગંદ ખાઓ છો. આપ એક ભાવના સાથે કામ કરવા આવો છો. આ ગુજરાતની પરંપરામાં ખૂબ સારા પોલીસ અધિકારીઓ રહ્યા છે અને આજ સુધીની કોઈ સરકાર આવી હલકી કક્ષાએ નહોતી જતી. આ સરકાર તમને આવી ખોટી ફરિયાદ કરવાનું કહે તો તમારી પણ જવાબદારી છે. અંગ્રેજીમાં કહેવાય છે રાઇઝ ટુ ધ ઓકેઝન. આ એ સમય છે જ્યારે ઉભા થઈને કહેવું જોઈએ કે ના સાહેબ, આમાં કોઈ એટ્રોસિટી બનતી નથી. કારણ કે જે ખુરશી પર બેસવા જતા પડી છે બેન, એ કઈ જ્ઞાતિની છે એ કોઈને ખબર નથી. જ્ઞાતિ વિરુદ્ધ એક શબ્દ બોલાયો નથી. તો ભાઈ એટ્રોસિટી કેમ થાય?
નવા કાયદાની કલમ 121 ફરજમાં રૂકાવટ. ભાઈ આઈબી ના વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ રાજકીય નેતાની એમાં ફરજ બજાવવા જવાનું જ ન હોય, કેવી રીતે આ કલમ લાગે? મને વિશ્વાસ છે કે આપણી ન્યાયાલયો, આપણી જ્યુડિશરી એ સરકારની આ મનમાની સામે જરૂર દંડો ચલાવે. હું આશા પણ રાખું છું, અધિકારીઓ પાસે પણ અપેક્ષા રાખું છું, અને તાત્કાલિક આ કેસ રદ થવો જોઈએ, નહીં તો ન્યાયાલયની ફટકાર પણ સાંભળવાની તૈયારી રાખવી પડશે. સંપૂર્ણ ખોટી ફરિયાદ છે અને આવી ફરિયાદો ન ચાલી શકે. આઈબીએ જોવું હોય તો પહેલા જોવું જોઈએ કે આ જે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જેની સાથે ગળે મળીને ફોટા પડાવે છે એ ડ્રગ્સમાં પકડાય છે. ભાજપના નેતાઓ જેની સાથે મિલાપણું રાખે એ નીટની એક્ઝામમાં પકડાય. રોજે રોજ ગુનાઓમાં ભાજપના વ્યક્તિઓ પકડાય છે. આની માહિતી આપો ને ભાઈ આઈબી વાળાએ પણ. આઈબીને પણ કહું છું કે તમારું આ કામ નથી. સરકારો આવે ને જાય, સરકારના નહીં. આપ જનતાના પ્રતિનિધિ છો, જનસેવક છો, એ રીતે કામ કરો એવી અપેક્ષા રાખું છું. શક્તિસિંહ ગોહિલે ધરપકડ મામલે ખૂબ જ રોષ બતાવ્યો હતો. આ મામલે તેમણે કહ્યું હતું કે આઈબીનું કામ નેતાઓની જાસૂસી કરવાનું નથી, તેમણે તો રાજ્યની આંતરિક સુરક્ષા પર ધ્યાન આપવાનું છે. તમારા અધિકારીઓ એક નેતાની પ્રેસ કોન્ફરન્સમાં આવી જાય છે, તમે એ નેતાઓ સામે ખોટા કેસ કરો છો. રાજ્યના ગૃહમંત્રીએ શું પ્રકારનું જાતિવાદ કરવું જોઈએ? ગભરાયેલી ભાજપ સરકાર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની જાસૂસી કરે છે. સાવ ઉપજાવી કાઢેલા ખોટા પોલીસ કેસ કરી રહી છે. તમે જે વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા છો તેના કરેલા કામો તો જુઓ. કચ્છમાં મીઠાના અગર માટેની લડાઈ લડી હતી તે સાથે અન્ય પણ ઘણી લડાઈઓમાં જિગ્નેશ મેવાણી આગળ રહ્યા હતા. તેથી જ મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તેઓ તપાસ કરશે અને આ મામલે સંપૂર્ણ ન્યાય મળશે. તમને જણાવી દઈએ કે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ આહિરે આ કૃત્ય જાણી જોઈને કર્યું હતું. આ મામલે કોંગ્રેસ નેતાનો ઈરાદો મહિલા અધિકારીનું અપમાન કરવાનો હતો અને તેની મજાક ઉડાવવાનો હતો. આ કોંગ્રેસ આગેવાનને ખબર હતી કે આ મહિલા અનુસૂચિત જાતિની છે એટલે આ કૃત્ય કર્યું હતું. તેથી ભારતીય દંડ સંહિતાની કલમ 121, 221 અને 133 હેઠળ કોંગ્રેસના નેતા સામે કેસ કરવામાં આવ્યો છે. નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.